જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ લેવામાં આવી। જૂનાગઢ જિલ્લાની જવાબદારી ચીમન સાપરિયા, મનસુખ ખાચરિયા અને હંસાબેન પારઘીને સોંપવામાં આવી। પ્રદેશમાંથી મળેલી જવાબદારીને લઈને ત્રણેય નેતાઓ જૂનાગઢની મુલાકાતે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। હાલ જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો પૈકી 23 બેઠક ભાજપ પાસે છે, 6 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક આપની પાસે છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર હાલ ઓબીસી સમાજના મહિલા શાંતાબેન દિનેશભાઈ ખટારિયા પ્રમુખ પદે છે। આગામી 13 સપ્ટેમ્બરના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારીના અધ્યક્ષ, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે પ્રદેશ દ્વારા 3 નામની નિયુક્તિ કરવામાં આવી છે। એક મને જવાબદારી સોંપવામાં આવી છે રાજકોટથી પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા અને રાજકોટના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય હંસાબેન પારઘી। આ 3 પ્રતિનિધિને જૂનાગઢ જિલ્લાના જિલ્લા પંચાયત અને 7 તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના સેન્સ લેવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે। આજે જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓને 1 by 1 સાંભળવામાં આવશે અને ત્યારબાદ સંગઠનના લોકોને પણ સાંભળવામાં આવશે અને સંકલનની બેઠક બોલાવી અને સમગ્ર જિલ્લાનું આંકલન કરી અને એનો રિપોર્ટ તૈયાર કરી અને પ્રદેશને આપવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટ બોર્ડ મળતું હોય અને એ બોર્ડની અંદર 1 by 1 દાવેદારોની ચર્ચા કરી અને ઉમેદવારોની પસંદગી થતી હોય છે। આ રીતે પસંદગી કરવા માટે અમને જવાબદારી સોંપવામાં આવી છે। થેન્ક યુ।